નમસ્કાર ધોરણ 9 ના વાલા વિદ્યાર્થી મિત્રો, તમારી જે અત્યારે વાર્ષિક પરીક્ષા ચાલુ છે તેમાં સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છે. આ વિડિયો લેક્ચરની અંદર આપણે એક ડિસ્ક્રિપ્શનની અંદર પ્રશ્નપત્ર 1ની લિંક અહીંયા આપી દઉં છું અને અન્ય પેપરોની લિંક પણ નીચે મૂકેલી છે. તમારે બધા જ પ્રશ્નપત્ર છે એ જોઈ લેવાના છે. આ પ્રશ્નપત્ર નંબર 2 છે તમારું. એકની લિંક નીચે આપી દઉં, અન્ય પેપરોની પણ મોસ્ટ આઈએમપી પેપરોની લિંક છે એ નીચે આપેલી છે, તો તમારે ત્યાંથી અન્ય વિષયોના પેપર પણ અન્ય પેપરો પણ જોઈ લેવાના છીએ. તો ત્યાં સેક્શન એ નું સોલ્યુશન છે આપણે સૌપ્રથમ જોઈએ, જેમાં નીચે જોડકા યોગ્ય રીતે જોડવાનું છે, પણ અહીંયા ભૂલ છે થોડી. એમાં એવું છે કે અહીંયા આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. તો એમાં પહેલો પ્રશ્ન છે, કયા યુદ્ધમાં વિજય માળવાથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી? તેમની અંદર આવશે બક્સરના યુદ્ધમાં. બીજું છે, બંગાળના ભાગલા ક્યારે રદ કરવામાં આવ્યા? તેમની અંદર આવશે ઈસવીસન 1911માં. ત્રીજું છે, ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી? તો 1 મે 1960ના રોજ. ત્યારબાદ ચોથું છે, વિશ્વના બધા લોકશાહી દેશોમાં સૌથી વધારે મતદારો કયા દેશમાં છે? તેમની અંદર આવશે ભારતની અંદર. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 5 છે, ખાલી જગ્યા સંકેત પ્રદેશિત હોય ત્યારે વાહન ચાલકે વાહન ધીમું કરવું. તો એની અંદર આવશે માર્ગ આપો એવું હોય ત્યારે વાહન ધીમું કરવું જોઈએ. નીચે આપેલી ખાલી જગ્યા યોગ્ય વિકલ્પમાંથી પસંદ કરીને પૂરવાની છે. એમાં છઠ્ઠો પ્રશ્ન છે, જૂન 1925માં ખાલી જગ્યાનું અવસાન થતા સ્વરાજ પક્ષ નબળો પડ્યો. તો એમની અંદર આવશે ચિત્રદાસ મુનશી. પ્રશ્ન ક્રમ 7 છે, ભારતના પ્રથમ વડાપ્રધાન ખાલી જગ્યાના નેતૃત્વ હેઠળ ભારતને બિનજોડાણની વિદેશી નીતિ અપનાવી. તો એમની અંદર આવશે પંડિત જવાહરલાલ નહેરુ. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 8 છે, ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય આપવા માટે ખાલી જગ્યાની રચના કરવામાં આવી. તેની અંદર આવશે લોક અદાલતો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 9 છે, મોસમ પ્રમાણે દિશા બદલાતા પવનોને ખાલી જગ્યા પવનો કહેવામાં આવે. મોસમી પવનો કહેવાય બાળકો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 10 છે, પૂરતી ઘટના ખાલી જગ્યા સાથે જોડાયેલી છે. તો એની અંદર આવશે નદી. ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો એમાં પ્રશ્ન ક્રમ 11, સંયુક્ત યાદીમાં કુલ 97 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ વિધાન ખોટું છે બાળકો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 12 છે, લોક અદાલતોના ચુકાદાઓને કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવ્યું. વિધાન કેવું છે? ખરું છે. પ્રશ્ન ક્રમ 13 છે, મુંબઈની આબોહવા સમ છે કારણ કે તે દરિયા કિનારે છે. તો વિધાન કેવું છે? ખરું છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 14 છે, સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. તો વિધાન કેવું છે? રાઈટ છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 15, રાજસ્થાનના લોકોની મારવાડી કચોરી નાસ્તા માટે જાણીતી છે. આ પણ વિધાન રાઈટ છે. ત્યારબાદ જોડકા આપ્યા છે, એમાં પ્રશ્ન ક્રમ 16 છે, ભારતનાટ્યમ. તો ભારતનાટ્યમની અંદર આવશે તમિલનાડુ, એટલે કે ઓપ્શન બી. પ્રશ્ન ક્રમ 17 છે, માનવ સર્જિત આપત્તિ. માનવ સર્જિત આપત્તિની અંદર આવશે બોમ્બ વિસ્ફોટ, એટલે કે ઓપ્શન એ. પ્રશ્ન ક્રમ 18 છે, હિમદીપડો. હિમદીપડાની સામે આવશે ડી, એટલે કે હિમાલયનું ઊંચાઈ વાળું ક્ષેત્ર. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 19 છે, લોકમતના ઘટકનું વીજાણુ માધ્યમ. તો એમની સામે આવશે ટેલિવિઝન, એટલે કે અહીંયા આવશે ઈ. અને લાસ્ટ આર્યભટ્ટ ઉપગ્રહ. તો એમની અંદર આવશે ઈસવીસન 1975, એટલે કે અહીંયા આવશે એફ. ત્યારબાદ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપવાના છે. એમાં પ્રશ્ન ક્રમ 21 છે, નાના બાળકોને જોખમવાળી નોકરીઓમાં રાખી શકાય નહીં. કારણ આપવાનું છે. તો શોષણ વિરોધ મૂળભૂત હકથી દરેક નાગરિકને કોઈ પણ ક્ષેત્રમાં શોષણ વિરુદ્ધ રક્ષણ આપવામાં આવ્યું છે. આ હક મુજબ 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને કારખાનામાં, ખાણોમાં કે અન્ય જોખમવાળા સ્થળે નોકરીમાં રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પ્રશ્ન ક્રમ 22 છે, ભારતના જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોના વરસાદ અને તાપમાનમાં ઘણો મોટો તફાવત નોંધાય છે. કારણ આપવાનું છે. તો ભારત લગભગ
મધ્યમમાંથી કર્કવૃત પસાર થતું હોવાથી ભારતનો દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલ છે એટલા માટે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 23 છે. મધ્યપ્રદેશના કયા અભયારણ્યમાં વાઘ અને સાબર વગેરે પ્રાણીઓ જોવા મળે? તો કાન્હા અભયારણ્ય છે. પ્રશ્ન ક્રમ 24 છે. આપાતકાલીન વાહનોને માર્ગ ન આપતા કાયદેસર કયા પગલાં લેવામાં આવ્યા? તો કે મોટર વાહન કાયદાની કલમ 194 મુજબ આપતકાલીન વાહનોને માર્ગ ન આપવામાં આવે તો વાહન ચાલકે 6 માસ સુધી કેદ કે 10,000 રૂપિયા દંડ કે સજા બંને કરવાની જોગવાઈ છે. ત્યારબાદ સેક્શન બી નું સોલ્યુશન જોઈએ. એમાં તમારે નીચે આપેલા 25 થી 37 એટલે કે ટોટલ 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 જ પ્રશ્નોના જવાબ તમારી એક્ઝામમાં આપવાના થશે અને દરેકના ગુણ કેટલા હશે? 2. જોઈએ પ્રશ્ન ક્રમ 25 છે. બોક્સરનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું? તેનું શું પરિણામ આવ્યું? પ્રશ્ન ક્રમ 26. સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ હતી? પ્રશ્ન ક્રમ 27 છે. વાઇસરોય માઉન્ટ બેટન હિંદ અને પાકિસ્તાનના પ્રદેશી વહેંચણી કઈ રીતે કરી? તો 3 પ્રશ્નો છે 25, 26, 27 એમના સોલ્યુશન તમારી સામે છે. એમના જવાબ સારી એવી રીતના તમારી સામે આપેલા છે. તો તમારે વિડીયો પોસ્ટ કરીને એના સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકશો અથવા તો આ પ્રશ્ન જોઈ લેવાના છે. સારી એવી રીતે તૈયાર કરી લેવાના છે કેમ કે આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 28. કારણ આપો સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાને નવા વિશ્વનો પાયો નાખ્યો. એમનો પણ જવાબ અહીંયા નીચે આપેલો છે બાળકો, તમારે જોઈ લેવાનો છે. ત્યારબાદ ટૂંક નોંધ લખો હરિયાળી ક્રાંતિ. એમનો જવાબ પણ નીચે આપેલો છે, જોઈ લેવાનું છે. અને કારણ આપો ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વધુ વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે. તો એમનો જવાબ પણ બાળકો નીચે આપેલો છે, તમારે જોઈ લેવાનું છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 31 છે. ચૂંટણી પંચ કયા પક્ષને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા આપે છે? તો એમનો જવાબ નીચે આપેલો છે. ત્યારબાદ 32 છે. કારણ આપો ભારતની સંસદ દ્વિગૃહી છે એમ. ત્યારબાદ 33. સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્ર બહારની વિગતો વિશે જણાવો. એના પછી પ્રશ્ન 34 આપ્યું છે. ભારતનો પ્રમાણ સમય 82°30 પૂર્વે રેખાંશના સ્થાનિક સમય મુજબ નક્કી કરવામાં આવ્યો. કારણ કે તો એનું કારણ સાથેનો જવાબ અહીંયા બાળકો તમને આપેલો છે. પ્રશ્ન ક્રમ 35 છે. કારણ આપો દખણના ઉત્તર પ્રદેશની નદીઓ બંગાળની ખાડીને મળે છે. એમનો જવાબ પણ બાળકો નીચે આપેલો છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 36 છે. ભારતમાં કેટલી જાતના વૃક્ષો થાય છે? તેમાંથી કેટલી જાતના વૃક્ષો વેપારી દ્રષ્ટિએ ઉપયોગી છે? ત્યારબાદ 37 પ્રશ્ન નંબર છે. કૃષિ ઉત્પાદનની નિકાસ પર સાથી માઠી અસર પડે છે. તો બધા જ પ્રશ્નોના સોલ્યુશન અહીંયા બાળકો આપેલા છે, તમારે જરા એમની ઉપર નજર મારી લેવાની છે જેથી કરીને તમારી એક્ઝામમાં તમને 100% ફાયદો થાય. ત્યારબાદ સેક્શન સી નું સોલ્યુશન આપણે જોવાના છે, જેમાં પ્રશ્નો 38 થી 46 છે. એટલે કે 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે અને પ્રત્યેકના ગુણ છે એ 3 છે. પહેલું છે ટૂંક નોંધ લખો સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા. બીજો પ્રશ્ન છે વર્સેલ્સની સંધિ જર્મની માટે કેવી રીતે અન્યાયી હતી? તો બંને પ્રશ્નોના સોલ્યુશન બાળકો અહીંયા આપેલા છે, તમારે એમને લખી લેવાના છે અને સારી એવી રીતે તૈયાર કરી લેવાના છે જેથી તમને તમારી પરીક્ષામાં સારા એવા ગુણ પ્રાપ્ત થઈ શકે. ત્યારબાદ ટૂંક નોંધ લખવાનું છે સ્વતંત્રતાનો હક અને એના પછી છે ટૂંક નોંધ લખો વડી અદાલતોનું અપીલી ક્ષેત્રાધિકાર. તો બંને ટૂંક નોંધો છે એ અહીંયા વ્યવસ્થિત રીતના તમને આપી દીધેલી છે, તમારે એને લખી લેવાની છે અને સારી એવી રીતના તૈયાર કરી લેવાની છે એટલે તમારી એક્ઝામમાં તમને સારા એવા ગુણ પ્રાપ્ત થઈ શકે. ત્યારબાદ ટૂંક નોંધ લખો લોકમતનું મુદ્રિત માધ્યમો અને એના પછી કીધું છે ભારતનું ઋતુ ચક્ર સમજાવો. તો અહીંયા બંનેના જવાબો છે એ આપેલા છે, તમે જરા એમની ઉપર નજર કરી લેજો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 44 છે. ભારતના વન્યજીવોની માહિતી આપવાની કીધી છે. તો ભારતના વન્યજીવોની માહિતી અહીંયા નીચે તમને આપેલી છે, તમારે એમના ઉપર નજર કરી લેવાની છે. પ્રશ્ન સારી એવી રીતે બધા તૈયાર કરી લેવાના છે. પ્રશ્ન ક્રમ 45 છે. પશ્ચિમ ભારતના લોકોના પહેરવેશ અને પૂર્વ ભારતના લોકોના પહેરવેશની તુલના કરવાની છે. તો અહીંયા પહેલા આપી દીધા પશ્ચિમ ભારતના અને પછી આપી દીધા પૂર્વ ભારતના. તો બંનેનો જવાબ છે એ તમને આપી દીધા છે, તમારે તૈયાર કરી લેવાના છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 46 છે. આપત્તિઓના કારણો જણાવવાના છે. તો આપત્તિના કારણો અહીંયા તમને જણાવી દીધા: કુદરતી આપત્તિ, માનવ સર્જિત આપત્તિ,
જેમાં કુદરતી આપત્તિ અને માનવ સર્જિત બંને આપત્તિના વિશે થોડું થોડું લખીને આપેલું છે, તમારે એ તૈયાર કરવાનું છે. ત્યારબાદ સેક્શન ડી નું સોલ્યુશન હવે જોઈએ આપણે. એમાં નીચેના 47 થી 53 પ્રશ્ન, એમાં કોઈ પણ પ્રશ્ન 7 પ્રશ્નોમાંથી 4 પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે અને પ્રત્યેકના કેટલા ગુણ હશે? 4. એટલે અહીંયા તમને એવું આપેલું હશે 20, એટલે કાંઈ 5 પ્રશ્નો તમારે વિભાગ બી ની અંદર લખવામાં આવશે. અહીંયા થોડી પ્રિન્ટ મિસ્ટેક છે. ટૂંક નોંધ લખો સુભાષચંદ્ર બોઝ, એમના વિશે અહીંયા ટૂંક નોંધ લખીને આપેલી છે, તમારે તૈયાર કરી લેવાની છે. ત્યારબાદ ઠંડા યુદ્ધના પરિણામોની સંક્ષેપના ચર્ચા કરવાની છે, એમનું પણ સોલ્યુશન અહીંયા આપેલું છે બાળકો. ત્યારબાદ ભારત સરકારે દીવ, દમણ અને ગોવાને કબજે કરવા શો નિર્ણય કર્યો, શા માટે? એમનો જવાબ પણ અહીંયા તમને આપેલો છે બાળકો. તમારે બધા જવાબ છે એ વ્યવસ્થિત રીતના જોઈ લેવાના છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 50 છે, રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી લાયકાત અને હોદ્દાની મુદત જણાવવાનું કીધું છે, તો એ પણ અહીંયા આપેલું છે. તમારે સારી એવી રીતના એને તૈયાર કરી લેવાનું છે. પ્રશ્ન ક્રમ 51 છે, લોકશાહીમાં લોકમતનું મહત્વ દર્શાવી લોકમતના માધ્યમોનું સંક્ષેપમાં વર્ણન કરવાનું છે, તો એમનું સોલ્યુશન પણ અહીંયા બાળકો આપેલું છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 52 છે, એના આધારે તમને બીજા પ્રશ્ન આપેલા છે અને એના જવાબ આપવાના છે, તો એ બધા પ્રશ્નોના જવાબ પણ અહીંયા તમને આપી દીધેલા છે, તમારે એ તૈયાર કરી લેવાના છે. આવા પ્રશ્ન ખાસ તૈયાર કરજો, કેમ કે અત્યારે આવા પ્રશ્ન છે, એક કોઈ ફકરો આપેલો એમાંથી 2 કે 3 પ્રશ્નો પૂછાય એવી વધારે શક્યતાઓ છે, એટલે ખાસ તૈયાર કરવાના છે. પ્રશ્ન ક્રમ 53 છે, પશ્ચિમ ભારતના લોકોના પહેરવેશ અને પૂર્વ ભારતના લોકોના પહેરવેશની તુલના કરવાની છે. એક વખત જોઈ ગયા, પાછો આવ્યો છે. આ ખાસ આઈએમપી પ્રશ્ન છે બાળકો, ખાસ કરજો. બંનેના જવાબ અહીંયા આપેલા છે. ભારત રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થળે દર્શાવવાની કીધી, તો એમાં એટલી વિગતો છે એ નકશાની અંદર દર્શાવવાની છે, તો એ નકશો તમારી બાજુમાં રાખી અને તમે આ બધી વિગતો છે એની પ્રેક્ટિસ કરી લેવાની છે, ખાસ પૂછાય એવી છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી વિડીયોને શેર કરો, જેથી એમને પણ સારા એવા ગુણ પ્રાપ્ત થઈ શકે, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવા જ પેપર સોલ્યુશન તમને આઈએમપી પેપર સોલ્યુશન તમને ઝડપથી મળી રહે.